આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 25. જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે. જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતોની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. જો કોઈ મનુષ્યને ચંદ્ર, સૂર્ય અથવા અન્ય કોઈ ગ્રહોમાં જવાની ઈચ્છા હોય તો તે ભલામણ કરવામાં આવેલા વૈદિક નિયમોને અનુસરી મનોવાંછિત ગંતવ્ય પ્રાપ્ત કરી શકે છે. આ પ્રક્રિયા પારિભાષિક રીતે દર્શ પૌર્ણમાસી તરીકે જાણીતી છે. આનું વિસ્તૃત વર્ણન વેદોના કર્મકાંડ વિભાગમાં થયેલું છે, જેમાં વિભિન્ન સ્વર્ગલોકમાં સ્થિત દેવો પ્રત્યક્ષ અર્થે વિશિષ્ટ પૂજાનું વિધાન થયેલું છે. એવી જ રીતે વિશિષ્ટ યજ્ઞ કરીને પિતૃલોક પ્રાપ્ત કરી શકાય છે. એ જ પ્રમાણે મનુષ્ય ભૂત પ્રેતાદિના લોકમાં જઈને યક્ષ, રક્ષ કે પિશાચ થઈ શકે છે. પિશાચ પૂજાને મેલી વિદ્યા અથવા જાદુ મંતર કહેવામાં આવે છે. આ મેલી વિદ્યાનો વ્યવહાર કરનારા ઘણા લોકો હોય છે અને તે અધ્યાત્મ છે એમ તેઓ માને છે, પરંતુ આવા કાર્યો સર્વથા ભૌતિકવાદી છે. એ જ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવા કરનારો શુદ્ધ ભક્ત વૈકુંઠ લોક અને કૃષ્ણલોક પ્રાપ્ત કરે છે, એમાં શંકા નથી. આ મહત્વપૂર્ણ શ્લોક દ્વારા સમજી લેવું સહેલું છે કે જો મનુષ્ય દેવોની પૂજા કરીને સ્વર્ગલોક પામી શકે છે અથવા પૂર્વજોને પૂજીને પિતૃલોક પ્રાપ્ત કરી શકે છે કે મેલી વિદ્યા દ્વારા ભૂત પ્રેતના લોકની પ્રાપ્તિ કરે છે, તો પછી શુદ્ધ ભક્ત કૃષ્ણ અથવા વિષ્ણુલોકની પ્રાપ્તિ કેમ ન કરી શકે? દુર્ભાગ્યે અનેક લોકોને કૃષ્ણ તથા વિષ્ણુ વસે છે તે દિવ્યલોકની માહિતી હોતી નથી. તેથી આ ન જાણવાને કારણે તેઓ અધપતિત થાય છે. અરે નિર્વિશેષવાદીઓ પણ બ્રહ્મજ્યોતિમાંથી અધપતન પામે છે. એટલા માટે જ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ દિવ્ય જ્ઞાન સમગ્ર માનવ સમાજમાં વિતરિત કરે છે કે કેવળ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન જપ દ્વારા જ મનુષ્ય પૂર્ણતા પામી શકે છે અને ભગવદ્ ધામમાં પાછો જઈ શકે છે. જય શ્રીમદ નારાયણ.